બાબર મુકામે જલારામ ગૌશાળામાં આપણે અત્યારે શ્રીનાથ ભજન મંડળના મિત્રો આવેલ છે અને આપણે થોડી માહિતી, કાકા શું નામ આપનું? રમેશભાઈ ઠક્કર જોડેથી આપણે થોડી પ્રાથમિક માહિતી મેળવીશું. તો સૌ મિત્રો સાંભળજો. આ ગૌશાળામાં કેટલી મહેનતથી કેટલો સ્ટાફ હોય છે, કેટલા ઢોર છે, એ બધી આપણે માહિતી લઈશું. હવે આપણે રમેશભાઈ ઠક્કરને આપીશું, વાત કરશે, આપણે પૂરી માહિતી આપશે. જય ગૌ માતા, જય ગોપાલ. ભગવાનની કૃપાથી ચાલતી આ સંસ્થા અમારી જલારામ ગૌશાળા બાબર સંસ્થામાં અત્યારે આજની તારીખે 13,500 થી વધુની સંખ્યાની ગૌ માતાના વંશની સેવા થઈ રહી છે. અત્યારે આ સંસ્થામાં બીમાર ગાયને પ્રાધાન્ય આપવામાં આવે છે. બીમાર ગાયની સેવા તન મન ધનથી કરવામાં આવે છે. એના અલગ અલગ વિભાગમાં અહીંયા બધું રાખવામાં આવેલું છે. ગાયનેક વિભાગ, સુરદાસ વિભાગ, કેન્સર વિભાગ, ફ્રેક્ચર વિભાગ, જનરલ વિભાગ અને શારીરિક રીતે વિકલાંગ હોય એવી ગાયો માટે અને ઇમરજન્સી વિભાગ. આ રીતે ગૌ માતાને સેવા માટે અલગ અલગ વિભાગ રાખવામાં આવેલા છે. રોજ સવારે નિયમિત ગામમાંથી 25 થી 30 યુવાન ભાઈઓ અહીંયા આવી અને ગૌ માતાની સેવા કરે છે, પછી પોતાના ધંધા રોજગાર ઉપર જાય છે. આ સંસ્થામાં હું 17 વર્ષથી સેવા માટે અહીંયા જોડાયેલો છું. વેતનિક સ્ટાફ વેતનથી નોકરી કરું છું અહીંયા. પણ માનદ સેવાના ભાવ તરીકે સંસ્થામાં ગમે ત્યારે ગમે તે જવાબદારી અમને આપવામાં આવે તો અમે સહર્ષ સ્વીકારીએ છીએ અને એને એ રીતે દિલથી નિભાવીએ છીએ. અમારો ગોવાળ પરિવાર પણ ગાય માટે એટલું જ જતન કરે છે અને એવી જ સેવા આપે છે. અને ગોવાળનો સ્ટાફ અત્યારે અમારો 3 યુનિટ અલગ અલગ છે, એમાં 320 ની સંખ્યા થાય છે, બરાબર. અને રોજનું 8 લાખથી વધુ ખર્ચ થાય છે. અને અત્યારે ગૌ માતાની સંખ્યા 13,500, બરાબર. અલગ અલગ યુનિટ રાખેલા છે એ પ્રમાણે, બરાબર. અને દૂરથી દાતાઓ અહીંયા આવે છે. સંસ્થાનું જોયા પછી, દર્શન કર્યા પછી એમનો ભાવ બદલાય છે. અમે જાતે અનુભવીએ છીએ કે માણસ આવે કે મારે અહીંયા 11,000 રૂપિયા આપવા છે, પણ અહીંયા જોયા પછી જે સેવાનો અનુભવ મળે એના પછી એ વ્યક્તિ 11,000 નહીં પણ 21,000 આપીને જાય ને લાખ રૂપિયા આપીને જાય. આવા અનુભવ પણ છે. બીજું, આ સંસ્થાને મારા અનુભવ પ્રમાણે, મારા મતથી જ કહું તો આ સંસ્થાને સેવા ભગવાન ચલાવી રહ્યા છે એવો મારો જાત અનુભવ છે. 28/1/2013 ના રોજ ભયંકર આગ લાગેલી. એ સમયે પણ આજુબાજુથી લોકોએ પૂરેપૂરી મદદ કરેલી અને એ સમયે ઘાસ ભસ્મીને બધું ઘાસ મળી ગયેલું હતું, છતાંય પણ આજુબાજુથી અહીંયા અમને કોઈ તકલીફ ન પડે રીતે લોકોએ દુકાળનું વર્ષ હોવા છતાંય ગાયો ભૂખે ન મરે એવા ભાવથી લોકોએ ઢગલો ઘાસ આપેલું. એના પછી 15ની હોનારત આવી, વરસાદની થઈ, અને એ વખતે ચારે બાજુ રસ્તા સીલ હોવાતા અને એ વખતે ઘાસ આપી શકે એવું કોઈ આવી શકે એવું કોઈ પરિસ્થિતિ હતી નહીં. પણ ભગવાને મદદ કરી અને અહીંયા 8 ગાડી કપાસ ખોળ રામ ભરોસે અહીંયા ગૌશાળાને મોકલી આપવામાં આવેલો. એના પછી એ પાર્ટીએ કોઈ એમને પત્તો જ આપ્યો નથી, એમનું કોઈ સરનામું આપ્યું નથી. એટલે રામ ભરોસે આવી ગઈ. બારદન ઉપર કોઈ સિક્કો કે સીલ કે એવું કઈ હતું જ નહીં કે ત્યાંથી કોઈને મોકલ્યું છે. એટલે આવી રીતે અવારનવાર જ્યારે સંસ્થાને વિકટ પરિસ્થિતિ હોય, ગમે તેવા સંજોગો નિર્માણ થાય તો ભગવાન ખુદ સંભાળી રહ્યા છે. એની મારી જાત અનુભવની આ વાત છે.